ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 41 ધ પીકોક વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. સર્વપ્રથમ છે પીકોક એટલે મોર. બિગ એન્ડ લવલી એટલે મોટું અને સુંદર. ડીપ બ્લુ એટલે ઘેરી ભૂરી. ગ્રીન એટલે લીલો. કલર એટલે રંગ. લોંગ નેક એટલે લાંબી ડોક. ક્રેસ્ટ એટલે કલગી. કેન સ્પ્રેડ આઉટ એટલે ફેલાવી શકે છે. આગળ જોઈએ. ઇટ્સ એટલે તેનું. ડાન્સ એટલે નૃત્ય કે નાચ. ફેન એટલે પંખો. ગ્રેન્સ એટલે દાણા. વોર્મ્સ એટલે જીવાત. ફિમેલ એટલે માદા. કલરફુલ ફીધર્સ એટલે રંગબેરંગી પીંછા. પીહેન એટલે ઢેલ. નેશનલ બર્ડ એટલે રાષ્ટ્રીય પક્ષી. હવે સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 41 ધ પીકોક એટલે કે મોર. ધ પીકોક ઇઝ અ બિગ એન્ડ લવલી બર્ડ. મોર મોટું અને સુંદર પક્ષી છે. ઇટ ઇઝ ડીપ બ્લુ એન્ડ ગ્રીન ઇન કલર. તે ઘેરા ભૂરા અને લીલા રંગનું છે. ઇટ હેઝ અ લોંગ નેક. તેને લાંબી ડોક છે. ધેર ઇઝ અ ફાઇન ક્રેસ્ટ ઓન ઇટ્સ હેડ. તેના માથા પર સુંદર કલગી છે. ઇટ હેઝ લોંગ એન્ડ કલરફુલ ફીધર્સ. તેને લાંબા અને રંગીન પીંછા છે. ઇટ કેન સ્પ્રેડ આઉટ ઇટ્સ ટેલ લાઇક અ ફેન. તે તેની પૂંછડીને પંખાની જેમ ફેલાવી શકે છે. ઇટ લુક્સ વેરી ગ્રેસફુલ. તે ઘણું આકર્ષક લાગે છે. ઇટ્સ ડાન્સ ઇઝ વેરી બ્યુટીફુલ. તેનું નૃત્ય ઘણું સુંદર છે. ધ પીકોક ઇટ્સ ગ્રેન્સ એન્ડ વોર્મ્સ. મોર દાણા અને જીવાત ખાય છે. ધ ફિમેલ પીકોક ઇઝ કોલ્ડ અ પીહેન. માદા મોર ઢેલ તરીકે ઓળખાય છે. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.